કિશોરભાઈ, જે રીતે તમે આખી સીટની માહિતી આપી કે શું કામ કરવાનું હોય છે, જે બંને પીઆઈ છે એમને સમન્સ મોકલવામાં આવ્યું છે, પણ અત્યારે સવાલ તો એક એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે બંને પીઆઈને સમન્સ મોકલવામાં આવ્યું છે, નવનીતભાઈ પોતે જયરા જાહેરનું નામ બોલી રહ્યા છે, તો પછી એમની સામે પૂછપરછ કેમ નહીં? ઘણા બધા કોળી સમાજના લોકો દ્વારા પણ આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? હું મેડમ આપના માધ્યમથી અને આપના ચેનલના માધ્યમથી મારા સમાજના જે લોકો છે, જે ખાસ કરીને આ બનાવને લઈને ઉત્સુક છે કે ભાઈ અન્ય જે આરોપીઓ છે, નવનીતભાઈ બતાવી રહ્યા છે, આરોપીને હજી સુધી કેમ પકડતા નથી, કેમ એની ધરપકડ કરતા નથી, એને કેમ સમન્સ મોકલતા નથી, આ એમના સવાલો છે. લોકોના છે અને નવનીતભાઈના પણ છે. કારણ કે અમે જયારે ગયા ત્યારે પણ એમનો આ જ સવાલ હતો. પણ અમે એમને રૂબરૂ પણ વાત કરી હતી કે અત્યારે જે તપાસ ચાલી રહી છે સીટની, એ તપાસ ખૂબ નાજુક મોડમાં છે. કારણ કે જ્યાં સુધી મુખ્ય આરોપીને લાગે વળગે છે ત્યાં સુધી, જેને આપણે કાવતરાખોર કહી શકીએ, જેના દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું છે. કારણ કે તમે જુઓ, સીટે આવીને તરત જ 120B આઈપીસી જૂની કલમ જે કાવતરાની છે એનો ઉમેરો કરી દીધો પહેલા જ. એટલે ધેટ્સ મીન કે એને એ દિશામાં ખબર છે કે અમારે કઈ દિશામાં જવાનું છે. એટલે મૂળ જે કાવતરા જેને ઘડનાર છે, જે કાવતરામાં સામેલ છે, ભલે ડાયરેક્ટલી બનાવવામાં ઇન્વોલ્વ નથી, પણ એની મુખ્ય ભૂમિકા છે, કાવતરું રચનાર છે, કાવતરાખોર છે, એના મૂળ સુધી કેમ પહોંચવું? કારણ કે કોઈ બનાવ બને એમાં ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વ હોય એને તો તમે ઇઝીલી પકડી શકો છો. દાખલા તરીકે તમે 8 આરોપીને બહુ ઝડપથી પકડી લીધા. શું કામ? ફૂટેજમાં દેખાય છે, ગાડીઓ લઈને જતા હતા, સીસી કેમેરામાં આવી ગયા છે. એટલે એની જે ઓળખ કરવી એ બહુ સહેલી છે. પણ જ્યારે અંડરગ્રાઉન્ડ કોઈ પડદા પાછળનો માણસ હોય અને એને જ્યારે તમારે પકડવાની વાત આવે, એની સામે જ્યારે તમારે એક્શન લેવાની વાત આવે અને એને આરોપી તરીકે જ્યારે બનાવવાની વાત આવે, ત્યારે મેડમ લીગલી ખૂબ જ તમારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ભારતમાં એક કહેવત છે ને કે નિર્દોષ કોઈ પણ લોકો છે એને અન્યાય ન થવો જોઈએ. એટલે અત્યારે જે તપાસ થઈ રહી છે, ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે, કોલ રેકોર્ડિંગ, વિડીયો કોલિંગ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, જે કાંઈ અલગ અલગ વિડીયો હ્યુમન સોર્સના માધ્યમથી જે ચાલી રહ્યા છે, એની બધી તપાસ થઈ રહી છે. એ લોકોના જે કાંઈ વિડીયો એના ફાર્મ હાઉસના હોય કે એના અંગત બધા કોલ રેકોર્ડિંગ હોય, એ પણ જે આપની સમક્ષ અને અમારી સમક્ષ પણ બધા આવ્યા હોય છે, એની પણ તપાસ થઈ રહી છે. તો હું સમાજના લોકોને, નવનીતભાઈને કહેવા માંગુ છું કે જ્યાં સુધી જે આરોપીની વિરુદ્ધ પૂરતા પુરાવા નહીં આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. પણ ચોક્કસ અત્યારે જે દિશામાં જઈ રહી છે એમાં હું કોઈ વ્યક્તિનું નામ એટલા માટે નથી લેતો કે લીગલી જ્યાં સુધી એની ધરપકડ ન થાય, જ્યાં સુધી એને પકડવામાં ન આવે, ત્યાં સુધી નામ જે કઈ લેવામાં આવે એ અસ્થાને છે. પણ ચોક્કસ આ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે. એટલે થોડાક જ દિવસોની અંદર આપ જોશો કે સીટ છે એ મૂળ સુધી પહોંચી અને એની ધરપકડ કરશે. મુખ્ય જે કાવતરાખોર છે એનો પર્દાફાશ કરશે અને સંપૂર્ણ જે કઈ સત્ય હકીકત છે એ સામે આવશે. હવે માની લો કે આ મારી વાત છે, લીગલ વ્યૂ પોઈન્ટ ઉપરથી હું આપને કહું છું. હવે સપોઝ માની લો કે મેડમ મેં આપને કહ્યું, કારણ કે કાલ સવારે નહીં પકડાય તો પાછા તમે મને પાછા બોલાવશો ચેનલમાં કે આપે તો તે દિવસે કહ્યું હતું અને આ બનાવની અંદર મુખ્ય કાવતરાખોર તો કિશોરભાઈ એડવોકેટ આપ જણાવ્યા પ્રમાણે આવ્યા નહીં. તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને એની વિરુદ્ધ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી એ તપાસની અંદર અમે ખલેલ નથી પહોંચાડી શકતા. હા, અમારી પાસે જે ચોક્કસ પુરાવો જે અમારી પાસે છે અથવા તો ફરિયાદી પાસે છે, એ વિથ પ્રોસિક્યુશન અમે ચોક્કસ એમને મદદ કરશું કે ભાઈ અમારી પાસે આ પુરાવો છે, આપને યોગ્ય લાગે તો તમે તપાસ કરી શકો છો. હવે સપોઝ માની લો કે સીટની અંદર તપાસના અંતે 8 આરોપીઓ સિવાય કોઈને આરોપી બનાવવામાં આવતા નથી અને ચાર્જશીટ કરી અને નામદાર અદાલતની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવી દીધું, એટલે ત્યાં તમારી તપાસ પૂરી થઈ ગઈ. કાયદાની ભાષામાં કોઈ પણ ગુનો બને, તપાસ થાય, ધરપકડ થાય, નિવેદનો લેવાય, પંચનામા થાય, બધું જ થાય અને 90 દિવસની અંદર ચાર્જશીટ અદાલતમાં રજૂ કરો એટલે પોલીસનું કામ પૂરું.
હવે માની લો કે ચાર્જશીટ થઈ ગયું અને કોઈ પણ પ્રકારના આરોપીઓની વિશેષ આરોપીઓ આમાં નથી ઇન્વોલ્વ અને 8 આરોપીઓની ધરપકડ જે થઈ હતી એ જ પ્રમાણે ચાર્જશીટ થઈ ગયું, તો હમ ફરિયાદીને મેડમ નામદાર અદાલતમાં એક ફરિયાદી તરીકે ખૂબ જ પાવર, એટલે ખૂબ જ એને લીગલી સપોર્ટ છે, એની પાસે ખૂબ જેને કહી શકાય કે લીગલી એ લડવા માટે એને કાયદાથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે કે કોર્ટને એ તપાસ અધૂરી છે, મારે ફરી તપાસ કરવી છે આ કેસની આટલા મુદ્દાઓ ઉપર, તો એ નામદાર કોર્ટને વિશાળ પાવર છે. એ અરજીની ઉપર નામદાર કોર્ટ છે, સીઆરપીસી ની કલમ 173 કે જે કઈ એની ઉપર એને વિશાળ પાવર છે અને કોર્ટ છે એ વિશેષ અને વધારાની તપાસનો આદેશ કરી શકે છે. અને બીજું મેડમ, એનાથી આગળ તપાસ કર્યા પછી જો નામદાર કોર્ટને એવું લાગે કે હમ ખરેખર આરોપી આ છે અને એને હમ બનાવવામાં નથી આવ્યા, તો અદાલત છે એ સરકારી જે વકીલ હોય, પીપી હોય, એને કહે છે કે તમે આની અરજી આપો અને એને આપણે આરોપી બનાવીએ. હમ આવું ભૂતકાળમાં અહીંયા સેશન્સ કોર્ટમાં મારી જ એક સેશન્સ હતી જેમાં હું વિથ પ્રોસિક્યુશન હતો, વલભીપુરનું તોતણિયાળા ગામ 302 ની મેટર હતી. સાચો આરોપીની પકડવાને બદલે ડમી આરોપીને રજૂ કરવામાં આવેલા અને નામદાર અદાલતમાં એડિશનલ ચાગલાણી સાહેબના મેટર ચાલી અને અડધી ટ્રાયલ ચાલ્યા બાદ એક 12 વર્ષની દીકરીની જ્યારે જુબાની લેવામાં આવી, એને પૂછવામાં આવ્યું કે ભાઈ આરોપી આ હતા, તો એને કીધું કે નહીં આ નહોતા, મારવામાં તો કરણભાઈ હતા. એટલે ત્યારે અદાલતને ખબર પડી કે વોટ કરણ, એટલે ત્યારે જોવે છે કે ના ખરેખર તો આરોપી કરણ છે અને અદાલતે હુકમ કર્યો ને એને 302 નો એની ઉપર ચાર્જ ફ્રેમ થયો અને સેશન્સ પણ ચાલી. એટલે આ લીગલ જે પોઝિશન છે એ આ છે, રાહ જોવાની જરૂર છે અને કદાચ ન પકડે તો એનાથી કાયદાથી આપણને હજી ઘણો બધો આપણી પાસે પોઈન્ટ છે અને અદાલતની અંદર પણ આપણે એની રજૂઆત કરી ફરી તપાસ અને જે કાંઈ છે એ કરી શકીએ છીએ, ટ્રાયલ દરમિયાન પણ કરી શકીએ છીએ. હજી આપણી પાસે ઘણું બધું આપણે કરી શકીએ લીગલી, એ બધા જ દ્વાર આપણા માટે ખુલ્લા છે.